સરપંચ અને માથાભારે માણસ સાથેની ઘટના. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું નાનું પરંતુ જીવનથી ભરપૂર ગામ કળસાર. સવારે બળદની ઘંટીઓનો ગૂંજતો અવાજ, ખેતરોમાં પંખીઓનો કલબલાટ અને ગામની શેરીઓમાં બાળકોના હાસ્યથી આખું ગામ જીવંત થઈ જતું. કળસારના લોકો કૃષિ આધારિત હતા, મહેનતુ, સાદાઈ ભર્યા પણ પરંપરાઓમાં બંધાયેલા. આ ગામનો મુખ્ય રસ્તો સીધો હાટડી સુધી જતો. એ રસ્તા પર પાનની દુકાન, લોહારની ભઠ્ઠી, દૂધિયાનું ઘર અને નાનું પોસ્ટ ઓફિસ હતું. સાંજે ગામ લોકો મટકાભાઈની સાની દુકાને ભેગા થઈ રાજનીતિથી લઈને પાક સુધીની ચર્ચા કરતા. કળસારને તાજેતરમાં મળ્યો હતો નવો સરપંચ રાઘવ રાજપૂત. ઉંમર માત્ર 28 વર્ષ, પણ નજરમાં જ્વલંત આત્મવિશ્વાસ. શહેરમાં ભણેલો, રાજકારણ શાસ્ત્રમાં ડિગ્રી મેળવીને ગામ પાછો આવ્યો હતો. રાઘવનું માનવું હતું કે ગામનો વિકાસ શિક્ષણ, સ્વચ્છતા અને એકતામાં જ છુપાયેલો છે. ચૂંટણી દરમિયાન તેણે વચન આપ્યું હતું, કળસારને નવું રૂપ આપીશ, જ્યાં દરેક બાળક શાળાએ જાય, મહિલાઓને માન સન્માન મળે અને ખેડૂતને પોતાના પાકનું સાચું મૂલ્ય મળે. પણ ગામમાં બીજો એક દમદાર ચહેરો હતો, કેશવરાવ ઠાકોર. ઉંમર 50ની આસપાસ હતી, ઊંચી કાયા અને ગાંજતો અવાજ. લોકો એને માથાભારે માણસ કહેતા, કારણ કે એનો ગુચ્છો અને દાદાગીરી સૌને ખબર હતી. કેશવરાવ પાસે ઘણા ખેતરો ગીરવે હતા. આ દારૂના ધંધામાંથી પૈસા કમાતો. ગામના મોટાભાગના લોકો એનાથી ડરતા, કારણ કે જે એને ના પાડી દે એનું જીવન નર્ક સમાન કરી દેતો. સવારે પુરુષો ખેતરોમાં, મહિલાઓ ઘરમાં અને બાળકો અડધા શાળામાં તો અડધા પશુઓ સાથે જતા. શાળાનું મકાન જૂનું, છતમાંથી પાણી ટપકતું, પણ શિક્ષકના પ્રયત્નોથી કામ કંઈક સારું ચાલતું. ગામના વૃદ્ધો મટકાભાઈની ચાયની દુકાને બેઠા વાત કરતા, નવો સરપંચ રાઘવ સારો છે, પણ કેશવરાવ સામે કેટલો ટકી શકશે. ચૂંટણી વખતે કેશવરાવે પોતાના માણસને ઊભો કર્યો હતો, છતાં યુવાનો અને મહિલાઓએ ગુપ્ત મતદાનમાં રાઘવને સમર્થન આપ્યું. પહેલીવાર કળસાર ગામે દાદાગીરીને હરાવીને રાઘવ રાજપૂતને સરપંચ તરીકે ચૂંટ્યો. પણ ખુશીની સાથે એક અજીબ ભય પણ હતો. કેશવરાવની આંખોમાં ઝળહળતો ગુચ્છો. કળસારનું ભવિષ્ય હવે બે શક્તિઓ વચ્ચે બંધાયું. એક તરફ રાઘવ રાજપૂતની નવી વિચારસરણી અને બીજી તરફ કેશવરાવ ઠાકોરની જૂની દાદાગીરી. કળસાર ગામમાં નવા સરપંચ રાઘવ રાજપૂતની પસંદગી પછી લોકોમાં એક નવી આશા જન્મી હતી. ગામના યુવાનો ઉત્સાહિત હતા કે હવે કંઈક બદલાવ આવશે. પરંતુ ગામનો માહોલ એટલો સહેલો નહોતો, કારણ કે એક બાજુ હતો પરિવર્તનનો અવાજ રાઘવ અને બીજી બાજુ હતી દાદાગીરીની સાયડી કેશવરાવ ઠાકોર. રાઘવે સરપંચ બનતાની સાથે જ આ ગામની શાળાની મુલાકાત લીધી. જૂનું મકાન, છતમાંથી ટપકતું પાણી, તૂટેલા બારી બારણા અને વરાળમાં બેઠેલા બાળકો. એ દ્રશ્ય જોઈને રાઘવનું હૃદય દુઃખી થયું. તે દિવસે તેણે જાહેર મંચ પરથી કહ્યું, શિક્ષણ વગર ગામનો વિકાસ અશક્ય છે. સૌપ્રથમ કળસારની શાળાને નવી બનાવીશ. ગામના યુવાનોએ તાળી વગાડી, પણ કેશવરાવના ચહેરા પર વ્યંગાત્મક સ્મિત આવ્યું. એણે પોતાના માણસોને કહ્યું, આ છોકરો ગામમાં શાળા ઊભી કરશે. એના બાપદાદા પણ ક્યારેય એનું સ્વપ્ન ના જોઈ શક્યા. ચાલો જોઈએ કેટલું ચાલે છે. ગામની શાળાની બાજુમાં જ કેશવરાવનો માણસ દારૂનો ધંધો ચલાવતો હતો. આ બાળકો શાળાએ જતા ત્યારે ઘણીવાર નશામાં સૂર લોકોએ રસ્તે પડેલા હોય. રાઘવને આ બાબત ખૂબ ખટકી. તે સીધો કેશવરાવના આંગણે પહોંચી ગયો. કેશવરાવ ભાઈ, શાળાની બાજુમાં આ દારૂની દુકાન બંધ થવી જ જોઈએ. આ બાળકોના ભવિષ્ય સાથે રમવાનું બંધ કરો. કેશવરાવ ખડખડાટ હસી પડ્યો. અરે ઓ રાઘવ, તું હજી નાનો છે. ગામમાં તારી ચૂંટણી તો થઈ ગઈ, પણ અહીં હકીકતમાં ટકી રહેવું સહેલું નથી. આ દુકાન બંધ નહીં થાય. જા, તારી પંચાયતના કામ પર ધ્યાન દે. રાઘવના મનમાં ગુસ્સો આવ્યો,
પણ એણે શાંતિથી જવાબ આપ્યો, હું નાનો હોઉં કે મોટો, પરંતુ ગામના બાળકોને ખરાબ રસ્તે જવા નહીં દઉં. આ દુકાન જરૂર બંધ થશે. એ દિવસથી કેશવરાવને સમજાઈ ગયું કે આ નવો સરપંચ એની દાદાગીરી સામે સીધો ઊભો રહેવાનો છે. આ ઘટના પછી ગામમાં બે જૂથ ઊભા થયા. એક તરફ હતા યુવાનો, મહિલાઓ અને ભણેલા લોકો જે રાઘવને સમર્થન આપતા. બીજી તરફ હતા કેશવરાવના આશ્રિતો, જેઓ એની દાદાગીરીથી ડરતા અને એની જ બાજુ લેતા. શાની દુકાને રોજ નવી ચર્ચાઓ થતી. કોઈ કહે રાઘવ સાસો છે, કંઈક સારું કરવા માગે છે, તો કોઈ બીજું કહે કેશવરાવને હરાવવું સહેલું નથી, આખું ગામ એની જ મીઠથી ચાલે છે. રાઘવે ગામમાં એક સભા બોલાવી. એણે સૌના સમક્ષ વિકાસની યોજનાઓ રજૂ કરી. નવી પાણીની ટાંકી, શાળા સુધારણા, રસ્તા પાથરવા અને મહિલાઓ માટે સ્વરોજગાર કેન્દ્ર. એ વાતો સાંભળીને ગામ લોકોમાં આશા જાગી. પણ એ જ સભામાં કેશવરાવ ઊભો થયો અને મોટા અવાજે બોલ્યો, રાઘવ, તું સપના બતાવે છે, પણ એ સપના પૂરા કરવા પૈસા ક્યાંથી લાવીશ? ગામની પંચાયત પાસે તો એટલો ધન લાભ નથી. ખાલી બોલીને તું લોકોને ભરમાવી રહ્યો છે. રાઘવે શાંતિપૂર્વક જવાબ આપ્યો, કેશવરાવભાઈ, પૈસા સરકારની યોજનાઓમાંથી આવશે. જો આપણે ઈમાનદારીથી કામ કરીએ તો દરેક યોજના કળસાર સુધી પહોંચશે. પણ શરત એ છે કે દાદાગીરી અને ભ્રષ્ટાચારને દૂર કરવો પડશે. કેશવરાવનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. સભામાં સૌ કોઈ ચૂપ થઈ ગયા. પહેલીવાર કોઈએ કેશવરાવ સામે આટલી હિંમતથી બોલ્યું હતું. સભા પૂરી થયા પછી કેશવરાવ પોતાના માણસોને બોલાવી ગુસ્સાથી બોલ્યો, આ છોકરો મને ખુલ્લેઆમ પડકારે છે. જો એને પહેલેથી જ ન અટકાવીએ તો કાલે આખું ગામ એની સાથે થઈ જશે. એના પરિવાર પર દબાણ લાવો, એની યોજનાઓને નિષ્ફળ બનાવો. કળસાર પર તો મારો જ કાબુ રહેશે. તે દિવસથી કેશવરાવ અને રાઘવ વચ્ચે ખુલ્લો સંઘર્ષ શરૂ થઈ ગયો. કળસાર ગામમાં હવે વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. સરપંચ રાઘવ રાજપૂત અને માથાભારે માણસ કેશવરાવ ઠાકોર, તેની વચ્ચે તણાવભરી ટક્કર હવે ગામના દરેક ખૂણામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. રાઘવે કાળજીપૂર્વક પંચાયતના કામ શરૂ કર્યા. સૌપ્રથમ એણે શાળાનું મરામત કામ હાથ ધર્યું. તૂટેલી છત બદલાઈ, નવી બારીઓ લગાડાઈ અને બાળકો માટે બેન્ચ અને ટેબલની વ્યવસ્થા કરાઈ. પછી એણે મહિલાઓ માટે સ્વરોજગાર કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી, જ્યાં કઢાઈ, સિલાઈ અને પાપડ આચાર બનાવવાની તાલીમ આપવામાં આવશે. આ સાંભળી ગામની બહેનોમાં આનંદ છવાઈ ગયો. યુવાનો માટે એણે લાઇબ્રેરી શરૂ કરી. ગામની સાવડીના ખૂણે જૂના મકાનને સાફ સુથરું કરીને ત્યાં પુસ્તકો રાખ્યા. યુવાનોએ પહેલીવાર સમજ્યું કે આપણું ગામ પણ ભણવા શીખવાની જગ્યા બની શકે છે. આ બધું જોઈને કેશવરાવ અંદરથી સળગી રહ્યો હતો. એને લાગતું હતું કે ગામ લોકો હવે રાઘવની તરફેણમાં વળવા લાગશે. એણે પોતાના માણસોને કહ્યું, જો આ છોકરો લાંબો સમય ચાલ્યો તો મારું નામ ગામમાંથી લુપ્ત થઈ જશે. એની યોજનાઓ તોડવી જ પડશે. કેશવરાવે પહેલી સાલ એ રીતે ચલાવી કે પાણીની ટાંકીનું કામ અટકાવી દીધું. મજૂરોને ધમકી આપી કે જો રાઘવ માટે કામ કરશો તો ગામમાં જીવી નહીં શકો. પરિણામે થોડા દિવસ સુધી ટાંકીનું કામ અટકી ગયું. ગામ લોકોમાં ફરી ચર્ચા ઉઠી, શું રાઘવ ખરેખર કામ કરી શકશે કે કેશવરાવ સામે ઝૂકી જશે? એક દિવસ ગામમાં એક મોટો વિવાદ ઊભો થયો. એક ગરીબ ખેડૂતના ખેતર પાસેની જગ્યા કેશવરાવે બળજબરીથી કબજે કરવાનો પ્રયાસ કર્યો. ખેડૂત રડતો રડતો સીધો સરપંચ રાઘવ પાસે આવ્યો. સાહેબ, મારે એકમાત્ર ખેતર છે, એ પણ કેશવરાવ છીનવી જશે તો મારા બાળકો ભૂખ્યા મરી જશે, મને બચાવો. રાઘવ એકદમ ખડખડાટ ઊભો થઈ ગયો. એણે તરત જ પંચાયત બોલાવી અને જાહેરમાં કહ્યું, ગામના કાયદાથી ઉપર કોઈ નથી.
ગરીબનો હક છીનવાશે નહીં. કેશવરાવ એ મંચ પર હાજર હતો. એણે તીવ્ર અવાજે કહ્યું, રાઘવ, તું કોણ હોય મને રોકનાર? વર્ષોથી હું ગામ ચલાવું છું અને હવે તું 2 દિવસનો સરપંચ મને શીખવાડીશ? આ રાઘવે પણ દ્રઢ અવાજમાં જવાબ આપ્યો, હા, હું સરપંચ છું, ગામના હક માટે લડનાર. કેશવરાવભાઈ, તમારું દાદાગીરીનું રાજ્ય હવે લાંબુ નહીં ચાલે. સભા ગરમાઈ ગઈ. લોકો 2 ભાગમાં વહેંચાઈ ગયા. અડધી જનતા કેશવરાવને સપોર્ટ કરતી તો અડધી રાઘવની બાજુએ હતી. આ ઘટના પછી કેશવરાવે રાઘવના પરિવારને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. રાત્રે અજાણ્યા લોકો રાઘવના ઘર બહાર પથ્થર ફેંકતા. એની પત્ની આરતીને ધમકી ભર્યા પત્ર મળ્યા. આ ગામના કામમાં જોડાયેલા મજૂરોને કેશવરાવના માણસો ત્રાસ આપતા, પણ રાઘવ અડગ રહ્યો. એણે પરિવારને હિંમત આપી, આ લડાઈ માત્ર મારી નથી, આખા ગામની છે. આપણે જો પાછા ફરી જઈશું તો ક્યારેય બદલાવ નહીં આવે. એ ગામના વૃદ્ધ પંચોએ બંનેને એક સાથે બોલાવ્યા. તેઓએ કહ્યું, રાઘવ, તું નવો છે, ઉત્સાહી છે, પણ ધીરજ રાખ. કેશવરાવ, તું જૂનો છે, ગામ તારી સાથે જીવતું આવ્યું છે. હવે ઝઘડા છોડો, એક થાઓ. પણ એ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નહીં. રાઘવ પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યો. હું અન્યાય સામે ઝૂકવાનો નથી. કેશવરાવ દાદાગીરી છોડવા તૈયાર નહોતો. ગામમાં મારી ચાલતી આવી છે અને ચાલતી રહેશે. આ રીતે કળસાર ગામમાં તણાવ દિવસે ને દિવસે વધતો ગયો. લોકો હવે રાહ જોતા હતા. આ અથડામણનો અંત ક્યાં જશે? શું રાઘવ ટકી રહેશે કે કેશવરાવ ફરી બધાને દબાવી લેશે? કળસાર ગામમાં સરપંચ રાઘવ રાજપૂત અને માથાભારે માણસ કેશવરાવ ઠાકોર. તેની વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો હતો. લોકો અંદરથી ડરતા પણ હતા, પણ સાથે સાથે એક અજાણી ઉત્સુકતા પણ હતી કે આ લડતનો અંત શું આવશે. ગામમાં પીવાના પાણીની ભારે સમસ્યા હતી. રાઘવની આગેવાનીમાં સરકારની યોજનાથી આ ગામમાં નવી પાણીની ટાંકી બાંધવાનું કામ શરૂ થયું. ગામ લોકોમાં આશા હતી કે હવે સ્ત્રીઓને કિલોમીટર દૂર જઈને પાણી લાવવા નહીં પડે. પરંતુ એક રાત્રે અચાનક દુર્ઘટના બની. કોઈક અજાણ્યા લોકોએ બાંધકામ હેઠળની ટાંકી પર તોડફોડ કરી નાખી. દિવાલો તૂટી પડી, સામગ્રી નષ્ટ થઈ ગઈ. સવારે ગામ લોકોએ આ દ્રશ્ય જોયું ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા. ચારે બાજુ સરસા ફાટી નીકળી. આ કામ કેશવરાવના લોકો સિવાય બીજું કોણ કરી શકે? આ રાઘવ ગામની સાવડી પર ઊભો રહી જોરદાર અવાજે બોલ્યો, જે કોઈ પણ ગામના હિતમાં અવરોધ લાવે છે એના સામે કાયદેસર કાર્યવાહી થશે. હું ડરીશ નહીં, ઝૂકીશ નહીં. આ રાઘવે પહેલીવાર હિંમતપૂર્વક પોલીસમાં ફરિયાદ કરી. આ સાંભળી કેશવરાવ ભડકી ઉઠ્યો. આ છોકરો તો મર્યાદા લાંઘી ગયો. ગામનો ઝઘડો ગામમાં જ સોલ્વ થવો જોઈએ અને આ પોલીસને ખેંચી લાવ્યો. ગામમાં વાતો ફેલાય. રાઘવની હિંમત તો જો, સીધો કેશવરાવ સામે ફરિયાદ લખાવી દીધી. કેટલાક લોકોને લાગ્યું કે હવે કેશવરાવ રાઘવને જીવતો નહીં છોડે. થોડા દિવસ પછી ગામમાં વાર્ષિક મેળો ભરાયો. આખું ગામ રંગબેરંગી થઈ ગયું. દુકાનો, ઝોલાઓ, ભજન કીર્તન. પણ એ જ મેળામાં એક નાટકીય ઘટના બની. રાઘવ ગામ લોકો સાથે ફરતો હતો ત્યારે કેશવરાવ ત્યાં આવી ગયો. લોકો વચ્ચે ચર્ચા થઈ. બંને સામસામે આવશે તો કંઈક મોટું થશે. કેશવરાવે ગર્જના કરી, આ રાઘવ, તું મારા નામને બદનામ કરે છે, પોલીસ પાસે દોડે છે. આજ હું જાહેરમાં કહી દઉં છું, કળસાર પર રાજ મારું જ રહેશે. રાઘવે બહાદુરીપૂર્વક જવાબ આપ્યો, કેશવરાવભાઈ, ગામ પર રાજ નથી થતું, સેવા થતી હોય છે. હવે કળસાર તમારી દાદાગીરીથી નહીં પરંતુ ન્યાય અને વિકાસથી આગળ વધશે. લોકોની ભીડ એક ક્ષણ માટે શાંત થઈ ગઈ. પછી યુવાનોમાંથી કોઈક તાળી વગાડી. ધીમે ધીમે આખી ભીડ રાઘવના સમર્થનમાં ગુંજવા લાગી. રાઘવ, રાઘવ. કેશવરાવ માટે આ ક્ષણ ખૂબ અપમાનજનક હતી.
વર્ષોથી જે ભીડ એની એક નજરથી કાબૂમાં આવી જતી હતી, એ જ ભીડ આજે એક યુવાન સરપંચના સમર્થનમાં તાળી વગાડી રહી હતી. એણે ગુચ્છાથી દાંત કસકસાવ્યા અને પોતાના માણસોને કહ્યું, હજુ રમત પૂરી નથી થઈ. આ રાઘવને હું એવી સજા આપી રહીશ કે આખું ગામ યાદ રાખશે. આ દિવસ ગામ માટે વળાંક સમાન હતો. પહેલીવાર સૌએ રાઘવની બહાદુરી પોતાના આંખે જોઈ. સ્ત્રીઓએ કહ્યું, આ સરપંચ આપણો હક બચાવશે. યુવાનોને લાગી રહ્યું હતું, હવે કેશવરાવની દાદાગીરી લાંબા સમય નહીં ચાલે. વૃદ્ધોને લાગ્યું, કળસારને સાસો નેતા મળી ગયો. આ રીતે મેળાની ઘટનાએ તણાવને ખુલ્લો બનાવી દીધો. હવે ગામ જાણતું હતું, આ લડત માત્ર રાઘવ અને કેશવરાવ વચ્ચેની નથી. આ લડત છે જૂની દાદાગીરી સામે નવા વિકાસની. ગામમાં મેળાની ઘટનાઓ મોટો ચમત્કાર સર્જ્યો. પહેલીવાર કળસારના લોકોના દિલમાં આશાનો દીવો પ્રગટ્યો. હવે કેશવરાવની દાદાગીરીનો અંત આવવાનો હતો, પણ એ સહેલો નહોતો. મેળા પછી ગામના યુવાનો એક થઈને રાઘવ પાસે આવ્યા. સરપંચજી, હવે અમે ચૂપ રહીશું નહીં. તમે આગેવાની કરો, અમે તમારી સાથે છીએ. રાઘવે યુવાનોને સમજાવ્યું, હિંસા નહીં, વિકાસથી જીતશું. કામ દ્વારા સાબિત કરવું પડશે કે ગામને સાચા અર્થમાં કાળજી રાખનાર નેતા મળ્યો છે. એ પછી યુવાનો દિવસ રાત ગામના વિકાસ કાર્યોમાં લાગી ગયા. તૂટેલી શાળાની દિવાલોની મરામત કરી, રસ્તા પર કચરો સાફ કરાવવો, ગરીબોને મફત દવાઓ પહોંચાડવી, વૃદ્ધો માટે પેન્શન ફોર્મ ભરાવવું. આ બધું કેશવરાવ માટે ઘાતક સાબિત થતું હતું, કેમ કે એ ક્યારેય આવા કાર્યો કરતો નહોતો. કળસારની સ્ત્રીઓએ પણ પહેલીવાર સંગઠિત અવાજ ઉઠાવ્યો. શકુંતલાબેન, જે હંમેશા ચૂપ રહેતી, હવે તે બોલી, અમને વર્ષોથી પાણી માટે તરસાડવામાં આવ્યા. હવે રાઘવની સાથે રહીશું, કારણ કે એ જ આપણા હિતની વાત કરે છે. સ્ત્રીઓએ એકઠા થઈને પાણીની ટાંકી ફરી બાંધવા માટે દાન આપવાનું નક્કી કર્યું. કોઈએ પૈસા આપ્યા, કોઈએ મજૂરી આપી, કોઈએ ભોજનની વ્યવસ્થા કરી. ગામ લોકોએ જોયું, સ્ત્રીઓમાં એટલો જુસ્સો છે કે આખું વાતાવરણ બદલાઈ રહ્યું છે. કેશવરાવ માટે હવે પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી. લોકો એના માણસોનો બહિષ્કાર કરવા લાગ્યા. દુકાનદારો બોલ્યા, દાદાગીરીથી વેપાર નહીં ચાલે. યુવાનો એના ખાલી વચનો સામે હકીકત બતાવવા લાગ્યા. એક દિવસ તાલુકા કચેરીમાં સરકારી અધિકારીઓ ગામના વિકાસ માટે આવ્યા. તેમણે ગામ લોકોને પૂછ્યું, તમારા ગામનો સાચો પ્રતિનિધિ કોણ છે? પૂરેપૂરું ગામ એકસાથે બોલ્યું, અમારા સરપંચ રાઘવ. આ સાંભળી કેશવરાવના ચહેરા પર અપમાનનો સાયો છવાઈ ગયો. એણે ધીમે ધીમે ગામની રાજનીતિમાંથી દૂર થવાનું શરૂ કર્યું. થોડા મહિના પછી કળસાર ગામમાં પરિવર્તન સ્પષ્ટ દેખાવા લાગ્યું. પાણીની ટાંકી તૈયાર થઈ ગઈ. ગામની સ્ત્રીઓએ તાળી પાડી ઉજવણી કરી. શાળામાં બાળકોને નવી બેન્ચ ટેબલ મળી ગયા હતા. ગરીબોને સરકારની યોજનાઓનો લાભ મળવા લાગ્યો હતો. ગામના રસ્તા પર પહેલીવાર વીજળીના દીવા પ્રગટ્યા. ગામ લોકોએ આનંદથી કહ્યું, કળસાર હવે સાચા અર્થમાં જાગી ગયું છે. ગામના ચોરાહે એક મોટો કાર્યક્રમ યોજાયો. રાઘવ ઊભો રહી બોલ્યો, મિત્રો, કળસારનું પરિવર્તન આપણા સૌની એકતાથી શક્ય બન્યું છે. યાદ રાખજો, ગામ કોઈ એક માણસની મિલકત નથી. ગામ એ પરિવાર છે, અને પરિવારનો હિત સૌ સાથે મળીને જ થાય છે. આજે આપણે કેશવરાવની દાદાગીરીને ખતમ કરી કળસારને વિકાસના માર્ગે આગળ ધપાવ્યું. આવતી પેઢી આપણો ગર્વ કરશે. લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ એક જ અવાજે બોલ્યા, કળસાર અમારું ગૌરવ. કળસારની કાશી પગરવાળી ગલીઓમાં હવે એક નવી ચમક આવી ગઈ હતી. ગાંડીવાળી વાડીમાંથી નીકળતા બાળકો શાળાની તરફ દોડતા હતા. સ્ત્રીઓ પાણીની ટાંકી પાસે સરળતાથી પાણી ભરતી હતી, અને મટકાભાઈની સાની દુકાને હવે ચર્ચા માત્ર વિકાસની થતી.
એક સાંજે કેશવરાવ મટકાભાઈની દુકાને આવ્યો. લોકોએ તેને જોયો પણ ડર્યા નહીં. હવે એની દાદાગીરીનો સમય પૂરો થયો હતો. એણે ધીમા અવાજે કહ્યું, મેં ઘણી ભૂલો કરી, ગામને દબાવી રાખ્યું, લોકો પર જુલમ કર્યો, પણ હવે સમજાયું કે માણસની સાચી તાકાત એના ભયમાં નહીં, એના પ્રેમમાં છે. હું રાજકારણમાંથી દૂર જાઉં છું. હવે બાકી જીવન ખેડૂતની જેમ શાંતિથી જીવવા માગું છું. ગામ લોકો આશ્ચર્યમાં હતા, પણ રાઘવે આગળ વધીને એને કહ્યું, કેશવરાવ કાકા, ભૂલો સૌ કરે છે, પરંતુ ભૂલો સ્વીકારવાની હિંમત બધા પાસે નથી હોતી. હવે જો સાસે ગામ માટે કંઈક કરવું હોય તો તમારા સારા અનુભવનો લાભ આપો. એ દિવસથી કેશવરાવ ગામના ખેતરોમાં કામ કરતો, ગરીબોને મદદ કરતો. રાઘવે ગામમાં ગ્રામસભા શરૂ કરી. હવે કોઈ પણ નિર્ણય માત્ર સરપંચનો નહીં, પરંતુ સમગ્ર ગામનો થતો. આ ગામની દીકરીઓએ નૃત્ય ગીતની શાળામાં પ્રવેશ લીધો. ખેડૂતોએ સંગઠિત થઈને સહકારી મંડળી બનાવી. પાકને યોગ્ય ભાવ મળવા લાગ્યો. ગામની બાજુમાં નવા આરોગ્ય કેન્દ્ર ખુલ્યા, જ્યાં ગરીબોને મફત દવા મળતી. કળસાર હવે આસપાસના ગામો માટે એક ઉદાહરણ બની ગયું હતું. એક દિવસ ચાની દુકાને મટકાભાઈએ જૂના ઢબે ગાળો સાફ કર્યો અને કહ્યું, અરે ભાઈઓ, આ તો સાચી ક્રાંતિ થઈ ગઈ. ક્યારેક અહીં કેશવરાવનો ડર હતો, આજે એ જ માણસ ખેડૂત બની કામ કરે છે. અને આપણા યુવાન સરપંચ રાઘવે સાબિત કરી દીધું કે સચ્ચાઈ, એકતા અને મહેનતથી કંઈ પણ શક્ય છે. લોકો હસ્યા અને તાળીઓ પાડી. ગામના વાડા વીથમાં એક જ વાત ફરી વળતી, કળસાર એવું ગામ છે કે જ્યાં દાદાગીરી કરતાં એકતાનો વિજય થયો, જ્યાં ડર કરતાં વિશ્વાસ જીત્યો, જ્યાં યુવાનોએ બતાવ્યું કે ગામને બદલવું હોય તો ઈરાદા મજબૂત હોવા જોઈએ. રાત્રે જ્યારે વીજળીના દીવા ઝળહળતા, ત્યારે વૃદ્ધો સંતોષથી બોલતા, આ પ્રકાશ માત્ર દીવાનો નથી, આ તો કળસારના ભવિષ્યનો પ્રકાશ છે. રાઘવ રાજપૂત નામનો યુવાન સરપંચ અને ગામ લોકોની એકતાએ કળસારને નવી ઓળખ આપી. ગામનો વિકાસ કોઈ એકના હાથમાં નથી. જ્યારે યુવાન, સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકો એક થઈ જાય, ત્યારે અંધકાર કેટલો પણ મોટો કેમ ન હોય, પ્રકાશ જરૂર ફેલાય છે. કળસાર હવે માત્ર એક ગામ નહોતું, એ એક પ્રેરણા બની ગયું. સ્રોત સ્વરચિત કાલ્પનિક. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.